જો ગાઈસ તારે બધા ફેમિલી આવી ગયા, ચા પી રહ્યા તારે માથાકૂટ થઈ ગઈ તારે, ફાઇટિંગ થઈ જાય બહુ જોરદાર ફાઇટિંગ થઈ ગઈ તારે અમારી કુનાલની બેની. અરે વાહ ડાકોર વાહ, અરે વાહ ભાઈ વાહ. જો ભાઈ આ વેકેશનની મોજ છે અત્યારે બી જોરદાર. હા જવું હે તો આવજો તાણ હો, શીખવાડો કેવા શીખે, ઘડીક બાઇક શીખે. એટલે કાજી તમે જાઓ ઘરે હવે, હું કહું અહીંયા તારા મામાને મૂક્યા ને હે જતા રહો તમે હવે. બનાવે છે માસી એટલે બનાવે મમ્મી પપ્પા અહીંયા કાપે શાકભાજી. મહેમાન છે હજુ બીજા 5-6 મહેમાન હજુ આવે અમારા ઘરે નવા ગામથી, અમારા છાડીને મોટા. અને બધું અત્યારે રસોઈનું કામકાજ ચાલુ છે. આ બે મા દીકરી બેઠા છે. જો અમારા શાળાનો તો આખો દાડો મોજ જ હોય. જુઓ સોસાયટીમાં મજા આવી જાય એમને બેવાનું. હું સહી કરી દઉં કહું લગામ જો બોલશે ને કયો લગા અત્યારે જો બધા આયા હે સંબંધી તો બધા બેઠા છે. અમારા જયદીપ ઠાકોર, તમે ફોનનું સેટિંગ શું કરાવો? આ ફોન જોવો છે. આ બાજુ ચાયજી છે. ઊંઘ આવે તમને? ઊંઘ આવે? ચલો કઈ ચા પી લઈએ હવે. તમારે પીવી તો આવજો, કારણ કે બધાને હવે ને મચ્છરા કાઢે. મચ્છરા હે ચા પી લો હવે. રોટલી ખાવી છે? લેતા હું ખીચડી શાક પડી હોય કેવું? તમારા જેવા બધા થોડી હોતા છે ગાઈસ. આ ચા ના ડર છે બધા. ચલો ગાઈસ ચા પી લઈએ. ખોદવાની બુદવાની વાત ચાલે હવે. ક્યાં કોના ઘરમાં ચરું નીકળવાનું કઈ ખબર નહીં. બરાબરની બેજી જો ગાઈસ ચા ને રોટલી તો ગાઈસ તારે વાગી જશે 3, કારણ કે આ લોકો ચા બનાવે તો 3 ભાઈ બહેન ને બધા એટલા બેઠા હે જોરદાર. ભાઈ હવે એમને તો ઊંઘ આવતી નહીં ને. હવે આપણે સુઈ જશું.
તો ચલો ગાઈસ આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સર્વે મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી.